નમસ્કાર મિત્રો. હું સમગ્ર શિક્ષા તરફથી આપની સાથે માઇનોર ટૂલ ઇક્વિપમેન્ટની ગ્રાન્ટ વિશે બાબતે વાત કરવા માટે આવ્યો છું. સૌપ્રથમ તો હું આપણા માનનીય એસપીડી શ્રી, એએસપીડી સાહેબ, બ્રાન્ચ ઓઆઈસી શ્રી એ તમામનો હું આભાર માનીશ કે મને આ માહિતી તમારી સાથે અવગત કરવા માટેની તક આપી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દર વર્ષની જેમ ભારત સરકાર આપણને અમુક વોકેશનલ લેબ પરચેસ કરવા માટે, ખરીદ કરવા માટે અને સ્કૂલોને આપવા માટેની મંજૂરી આપતી રહેલી છે. આ વર્ષે પણ કુલ 655 શાળાઓની આપણને મંજૂરી મળેલી છે કે જેની અંદર અલગ અલગ 921 ટ્રેડ અને સેક્ટર્સની મંજૂરી આપણને આપવામાં આવે. જે આપ સૌ જાણો છો. મિત્રો, એસએસએ અંતર્ગત વોકેશનલ લેબની ખરીદ પ્રક્રિયા શરૂ છે, પણ એમાં થોડોક સમય પણ જતો હોય છે, જે બધા આપણને ખબર છે. તો તેની એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સમગ્ર શિક્ષાની પાસે જે ભારત સરકારથી મળેલી એક માઇનોર ટૂલ ઇક્વિપમેન્ટ અને ફર્નિચરની ગ્રાન્ટ ₹230.25 લાખ આપણને ફાળવવામાં આવી છે. મિત્રો, તે જ ગ્રાન્ટ અંતર્ગત હું આજે આપની સાથે માહિતી શેર કરવા માટે હું આવ્યો છું, જેની મને ખૂબ ખુશી છે. મિત્રો, માઇનોર ટૂલ ઇક્વિપમેન્ટની જે ગ્રાન્ટ છે એ ₹25,000 લેખે દરેક શાળાને, દરેક ટ્રેડ લેખે આ વર્ષે ફાળવવામાં આવશે. જેના ભાગરૂપે આપણા તમામ સ્કૂલોનું અને ડિસ્ટ્રિક્ટ્સનું એક દાયિત્વ છે કે આપણે એ ₹25,000ની જે ખર્ચો કરવાનો છે, જે વોકેશનલ લેબ આપણે જ્યાં સુધી ખરીદ કરીએ અને પહોંચે તે કાળ દરમિયાન બાળકોને કોઈ પણ વોકેશનલ લેબની માહિતીથી એ દૂર ના રહી જાય, તેના માટે ખાસ કરીને માઇનોર ટૂલ ઇક્વિપમેન્ટની જે ગ્રાન્ટ છે એ બજેટ હેડ 1.1ના હેઠળ આપણને આપવામાં આવી છે. મિત્રો, આ ગ્રાન્ટના અમુક ફાયદા છે. જ્યાં સુધી આપણે વોકેશનલ લેબ શાળાની અંદર સેટઅપ કરીએ, જેની અંદર આપણને થોડો ઘણો સમય જતો રહેલો હોય છે, હંમેશા આપણને ખ્યાલ છે, ત્યાં સુધી બાળકો વોકેશનલ લેબથી દૂર ના રહે. તેના માઇનોર ટૂલ ઇક્વિપમેન્ટ એટલે કે એ લેબની અંદર કેવા કેવા સાધન સામગ્રી વપરાય છે તેની માહિતી એ લોકોને આપવાની આપણે શરૂઆત કરી શકીએ. અને એ શરૂઆત દરમિયાન એ લોકોને આપણે થોડુંક ડિટેલમાં થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ આપણે આપી શકીએ, જ્યાં સુધી આપણી પાસે લેબ આવે ત્યાં સુધી, કે આ જે તે ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ આપણે પરચેસ કરીશું ₹25,000માં, તેનું શું કામ છે, જે તે સેક્ટરમાં એ અમુક ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ કેટલા ઉપયોગી છે, આપણે એના એક્સપેરિમેન્ટલ અને અમુક એક્ટિવિટી સાથે આપણે શરૂઆત કરી શકીએ, જેથી કરીને બાળક ટોટલી કટ ઓફ ના થઈ જાય વોકેશનલ લેબ આવે ત્યાં સુધી, કે મારી પાસે કોઈ ઇક્વિપમેન્ટ નથી કોઈ પણ એક્સપેરિમેન્ટ કરવા માટે, કોઈ પણ પ્રયોગ કરવા માટે. મિત્રો, આ જે ₹25,000 છે એ ₹25,000 બે રીતે ખર્ચો કરવામાં આવશે, જેની માહિતી હું આપ સૌ સાથે શેર કરું છું. આના બે પ્રકાર છે મિત્રો. બે પ્રકારમાં એક છે કે જે ગવર્મેન્ટ શાળાઓના એસએનએ એકાઉન્ટ ખુલી ગયા છે તે આને કેવી રીતે ખર્ચો કરશે, અને જે શાળાઓના એસએનએ એકાઉન્ટ નથી ખુલ્યા એવી અનુદાનિત શાળાઓ એ આનો ખર્ચો કેવી રીતે કરશે. મિત્રો, પોઈન્ટ નંબર 1 કે જે શાળાઓનો એસએનએ એકાઉન્ટ એટલે કે સરકારી શાળાઓ જેના એસએનએ એકાઉન્ટ ખુલી ગયા છે તે તમામ શાળાઓને આ ₹25,000 જે ગ્રાન્ટ આપવામાં આવશે એ શાળા લેવલથી ચાઇલ્ડ લિમિટ મારફતે ફાળવી અને આનો ખર્ચ કરવાનો રહેશે. બીજી વાત કે જે શાળાઓને, જે અનુદાનિત શાળાઓ કે જેના એસએનએ એકાઉન્ટ નથી ખુલ્યા, તો આ જે ₹25,000 લેખે ગ્રાન્ટ ફાળવવામાં આવશે એ સીઆરસી લેવલ પર ફાળવવામાં આવશે. એટલે સીઆરસી લેવલ શું કરશે કે સીઆરસી લેવલ સ્કૂલને વેન્ડર બનાવશે અને એનું પેમેન્ટ કરશે. આ આખા સર્કલની અંદર સ્કૂલે ₹25,000નો જે ખર્ચો માઇનોર ટૂલ ઇક્વિપમેન્ટની ગ્રાન્ટ છે તે ખરેખર કરવાનો રહેશે. તેના ઓરિજિનલ બિલ, એની ફાઇલ એ પ્રિપેર કરી, તૈયાર કરી અને સીઆરસી કોઓર્ડિનેટરને આપવાની રહેશે. સીઆરસી કોઓર્ડિનેટર એને ચકાસશે અને પછી એ સ્કૂલને વેન્ડર બનાવી અને એ ફાઇલના જે પૈસા જે છે ₹25,000 એ એને રિયમ્બર્સ કરશે. આવી રીતે આ ખર્ચો આપણે પાડવાનો રહેશે. મિત્રો, આપણને આનો એક બીજો જે વોકેશનલ લેબ છે એના માટેનું એક વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે માઇનોર ટૂલ ઇક્વિપમેન્ટ એન્ડ ફર્નિચર ગ્રાન્ટ હેઠળ આપણે ₹25,000 મળશે. મિત્રો, આની અંદર આપણે કયા ટૂલ્સ લઈશું? આપણે તમામ નાના ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ એટલે કે નાના સાધન અને સામગ્રી લઈ શકીએ કે જે સાધન અને સામગ્રી બાળકને વોકેશનલ એજ્યુકેશન સાથે ઇન્ટ્રોડક્શન કરાવી શકતી હોય, કે જે ચોપડી અથવા જે પુસ્તક એને વોકેશનલ લેબના સબ્જેક્ટ માટે મળેલું છે એની અંદર પણ અમુક લિસ્ટ છે. એ લિસ્ટ આપણે વાંચીએ,
એ લિસ્ટની સાથે આપણને જે સમગ્ર શિક્ષા કચેરીએ માઇનોર ટૂલ ઇક્વિપમેન્ટનું સેક્ટર વાઇઝ લિસ્ટ આપ્યું છે એની સાથે કમ્પેર પણ કરી શકીએ, અથવા તો સમગ્ર શિક્ષા કચેરીએ જે માઇનોર ટૂલ ઇક્વિપમેન્ટના લિસ્ટ દરેક જિલ્લાને આપેલા છે એ દરેક જિલ્લા એ લિસ્ટ પ્રમાણે જે તે આઇટમ એટલે કે સાધન અને સામગ્રી બજારમાંથી પરચેસ કરી અને બાળકોને આપી અને એના પ્રયોગ શરૂઆત કરાવી શકે, જેથી કરીને એ લોકો વોકેશનલ સબ્જેક્ટ સાથે સંલગ્ન થઈ શકે. જ્યારે લેબ આવે ત્યારે એકદમ જ એમની સામે એવા બધા ઇક્વિપમેન્ટ ના હોય કે જેના વિશે એમને કોઈ માહિતી જ નથી. એટલા માટે આ 25,000 ખૂબ જ અગત્યના છે. આનો પૂરેપૂરો વપરાશ થવો જોઈએ, આનો પૂરેપૂરો ખર્ચો થવો જોઈએ બાળકો પાછળ, અને એમને આ માહિતી મળવી જોઈએ સાધન સામગ્રી વિશે. મિત્રો, આપણે આ જ વસ્તુના સંદર્ભમાં આપણે દરેક જિલ્લાઓને એક માહિતી પણ આપેલી છે કે જે તે જિલ્લાઓ એટલે કે ટોટલ જિલ્લાઓની અંદર આપણી પાસે 16 સેક્ટર છે. તો 16 સેક્ટરની અંદર આપણે દરેક જિલ્લાને 3 વિડીયો એટલે કે 3 જિલ્લાને એક સેક્ટરના 3 વિડીયો બનાવવા માટેની આપણે અલોકેશન કરેલું છે. આની અંદર વોકેશનલ લેબનો વિડીયો બનાવવાનો જિલ્લાએ રહેશે, જેની અંદર આપણે આખી વોકેશનલ લેબ જે જિલ્લામાં અત્યારે હાલમાં વોકેશનલ લેબ સ્થાપિત થઈ ચૂકી છે એની અંદરનો આખો એ લેબનો વિડીયો બનાવવાનો રહેશે. એ વિડીયોના જે સાધન સામગ્રી છે લેબ બનાવેલી છે એની અંદરના, માનો કે એગ્રીકલ્ચર છે એની સાધન સામગ્રી છે, તો એ દરેક સાધન સામગ્રીનો શું ઉપયોગ છે અને એને કઈ રીતનો વપરાશ થાય છે વોકેશનલ એજ્યુકેશનની અંદર, એનો વિડીયો બનાવવાની માહિતી આપણે ઓલરેડી આપેલી છે. હવે જે જિલ્લાઓ અત્યારે આ 25,000 ગ્રાન્ટ ફાળવવામાં આવશે, તો આવનાર સમયની અંદર આ જિલ્લાઓની પાસે પણ આ વિડીયો બનાવવાનો રહેશે, જેની અંદર જે માઇનોર ટૂલ ઇક્વિપમેન્ટ પરચેસ થશે જે તે શાળા લેવલે, શાળા કક્ષાએ અને અથવા તો CRC લેવલે જે સ્કૂલને ગ્રાન્ટ એટલે રિમ્બર્સ કરવામાં આવશે, તો આનો પણ આપણે એક વિડીયો બનાવવાનો રહેશે કે આ 25,000 અંદર આ જે તે આપણે સાધન સામગ્રી ખરીદ કરેલી છે તેનો ઉપયોગ આ છે અને તેની માહિતી આપણે વિદ્યાર્થીઓને આ રીતે આપીએ છીએ. મિત્રો, આનાથી આપણે દરેક વિદ્યાર્થીને એટલીસ્ટ નાના ટૂલ્સ વિશે માહિતી આપણે અવગત કરાવતા થઈશું તો તેમને એક પ્રકારનો આત્મવિશ્વાસ ઉદ્ભવશે. આ આત્મવિશ્વાસથી તેમને વોકેશનલ એજ્યુકેશન તરફ એક ઢળાવ મળશે, એક સમજણ મળશે, જેના માટે એ લોકો તૈયાર હશે. અને એમના માટે જ્યાં સુધી વોકેશનલ લેબ આવશે ત્યારે એ જે ખુશી અને એ જે એક્સાઇટમેન્ટ છે કે આ સાધનોથી જો હું આટલું કરી શકું છું તો આખી લેબ મારી પાસે આવે છે તો હું કેટલી બધી વસ્તુ કરી શકું છું, એની ખુશી હશે. મિત્રો, આપણી ફરજ બને છે કે આપણે આ પૂરેપૂરા 25,000 માઇનોર ટૂલ ઇક્વિપમેન્ટ અને ફર્નિચર હેડ હેઠળ ખર્ચો કરીએ અને દરેક વિદ્યાર્થી જે એલિજિબલ છે એને એનો લાભ આપીએ. મિત્રો, આ તો થઈ માઇનોર ટૂલ ઇક્વિપમેન્ટ અને ન્યૂ ફર્નિચરની ગ્રાન્ટ હેઠળ જે આપણે ફંડ આપ્યો એના માટે. બીજી વૈકલ્પિક વ્યવસ્થા જે છે સમગ્ર શિક્ષા કચેરી એવી રીતની કરી રહી છે કે એડિશનલ ઓર્ડર પણ આપી રહી છે કે જ્યાં શક્ય છે જે તે સેક્ટર્સમાં એના એડિશનલ ઓર્ડર્સ પણ આપી રહી છે કે જેની અંદર બને એટલું ઝડપથી જે તે વેન્ડરે પહેલાં સપ્લાય કરેલું છે અને એ એલિજિબલ છે તો એની પાસેથી આપણે અમુક વોકેશનલ લેબ ઓર્ડર કરી અને સ્કૂલને વહેલી તકે પહોંચાડીએ, એની પણ પ્રક્રિયા ચાલુ છે. એની મંજૂરી જેવી મળશે તો એ પણ એક વસ્તુ જે કરી દેવામાં આવશે. મિત્રો, ત્રીજો મુદ્દો, આપણે જે જિલ્લા જેની અંદર વોકેશનલ લેબ્સ એ 5થી ઓછી છે જે તે સેક્ટરની, તો એ ટોટલ તમામ વોકેશનલ લેબ જેમાં લગભગ 3 કે 4 સેક્ટરનો સમાવેશ થાય છે, જેમ કે ફૂડ પ્રોસેસિંગ છે, જેમ કે કન્સ્ટ્રક્શન છે, લોજિસ્ટિક્સ છે, પાવર છે, તો એ તમામ શાળાઓને રાજ્ય કચેરી આખી લેબની જે ગ્રાન્ટ છે એ આખી ફાળવી દેશે. એટલે હવે એ શાળા કક્ષાએની જવાબદારી રહેશે કે એ ₹2.5 લાખ કે ₹3 લાખ કે જે બી આપણી પાસે મંજૂરી મળશે, માનો કે ફોર એક્ઝામ્પલ ₹2.5 લાખ આપણને એની મંજૂરી મળી છે, તો એ ₹2.5 લાખ શાળાને ફાળવવામાં આવશે. શાળાએ એ ટોટલ જે લેબ બનાવવા માટેનું ઇક્વિપમેન્ટ લિસ્ટ જે રાજ્ય કચેરીએ આપ્યું છે એની ખરીદ કરવાની રહેશે અને એક વોકેશનલ લેબ એમના ત્યાં સેટઅપ કરવાની રહેશે. એટલે કે 1 થી 5 સેક્ટર જેમાં ઓછા એટલે જે ટ્રેડ ઓછા છે તેની ડાયરેક્ટ સ્કૂલને ગ્રાન્ટ આપી દેવામાં આવશે. મિત્રો, આ 3 વસ્તુ મેં આપને કહી, એમાં ખાસ મુદ્દે ધ્યાન એ રાખવાનું કે માઇનોર ટૂલ ઇક્વિપમેન્ટ જ્યારે આપણે પરચેસ કરતા હોઈએ છીએ અને એ પરચેસ કરીને બાળકોને જે માહિતી આપણે આપવાની હોય છે, તો એ માહિતીમાં એટલી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીએ કે રોજિંદામાં ઉપયોગ થતા જે સાધનો છે
તે આપણે વહેલા પરચેસ કરીએ અને એમને એની સાથે અવગત કરાવવાનું ચાલુ કરીએ. જે એમના ભણતરમાં રોજના રૂટીનના જે સબ્જેક્ટ છે, ચેપ્ટર્સ ની અંદર જે એમને શીખવાડવામાં આવે છે, નાનું સ્ક્રૂ ડ્રાઈવર છે તો ઇલેક્ટ્રિક કામ કઈ રીતે કરવું, સ્ક્રૂ કઈ બાજુ ખોલવો, રાઇટ હેન્ડ થંબ રૂલ શું છે, તો એ બધી નાની નાની માહિતી એ લોકોને મળવા માંડે. મિત્રો, ખાસ ધ્યાન રાખીએ. હું ફરીથી આપ સૌને વિનંતી કરું છું અને રાજ્ય કચેરીએ આપેલ માહિતી અને માર્ગદર્શન હેઠળ આપણે આ 25,000 રૂપિયાનો પૂરતો ખર્ચ કરીએ. દરેકે દરેક વિદ્યાર્થીને એનો લાભ મળે અને ખાસ ધ્યાન રાખીએ કે કોઈ પણ વિદ્યાર્થી છૂટી ના જાય. કોઈને પણ આ ગ્રાન્ટ ખર્ચ કરવા માટે કોઈ પ્રશ્ન હોય તો એ રાજ્ય કચેરીમાં અમને લખી શકે છે. અમે એમનો જવાબ આપીને ખૂબ આનંદ થશે અને આટલું કહીને હું મારી વાણીને વિરામ આપીશ. અસ્તુ.